સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું સોમનાથ સ્વાભિમાન પર્વ. અતૂટ આસ્થાના 1000 વર્ષ સાવરકુંડલાના શિવાલયમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ. લોકકલ્યાણ માટે પ્રાર્થના. રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞ અને મહાઆરતીમાં ઉમટ્યું માનવ મહેરામણ. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ તથા શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહની આગેવાનીમાં મહાઆરતી યોજાઈ. ભૂદેવોના મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર દિવ્ય બન્યો. હજારો ભાવિકોએ દર્શન પ્રસાદનો લાહવો લીધો. સાવરકુંડલા શહેરમાં શિવ ભક્તિ અને સાંસ્કૃતિક અસ્મિતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે શિવ પ્રસન્નાર્થે ભવ્ય લઘુરુદ્ર યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન કાર્યક્રમ સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ અને ભવ્ય મહાઆરતી કાર્યક્રમની શરૂઆત સવારથી જ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞથી કરવામાં આવી હતી. હોમ હવન અને શિવ મંત્રોના જાપથી સમગ્ર શિવાલય અને આસપાસનો વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત થઈ ગયો હતો. બપોરે 12 કલાકે ધારાસભ્ય શ્રી, ભાજપના આગેવાનો, પાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં ભગવાન ભોળાનાથની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ભગવાન મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિસ્તારની સુખ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. લોક ભાગીદારી અને સંગઠન શક્તિ. આ પાવન પ્રસંગે સાવરકુંડલા શહેર અને તાલુકાના ધર્મપ્રેમી નાગરિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિવ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ સાથે શિસ્તબદ્ધ આયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો અને સામાજિક આગેવાનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાંસ્કૃતિક અસ્મિતાનો સંદેશ. આ અવસરે સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમનાથ મંદિર આપણી અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. હજારો વર્ષોના આક્રમણો અને સંઘર્ષ બાદ પણ અડગ રહેલી આસ્થાની યાત્રાને ઉજવવા તથા નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરવાના ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. ભગવાન સોમનાથનું મંદિર દુનિયાના સનાતન સંસ્કૃતિનું, આધ્યાત્મનું સ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. વર્ષો સુધી ઇતિહાસ એનો સાક્ષી છે કે વર્ષો સુધી એના ઉપર આક્રાંતાઓએ આક્રમણ કર્યું છે, લૂંટવાના પ્રયાસ કર્યા છે. પરંતુ મારો ભગવાન શિવ આજે પણ ત્યાં બિરાજમાન છે. એમના પર થયેલા આક્રમણોની તવારીખ જોઈએ તો એને 1000 વર્ષ થયા છે આજે. અને ત્યારે 1000 વર્ષમાં અનેક વખત આક્રમણો છતાં પણ દેવોનો દેવ મહાદેવ એનું ભવ્ય મંદિર આજે સોમનાથની અંદર છે. 1000 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આ અવસરે સોમનાથ પધારી રહ્યા છે. આપણું સૌનું આસ્થાનું કેન્દ્ર છે. આપણે સૌ પણ દરેક જગ્યાએ સોમનાથ મંદિરને પ્રતીક માની અને આરતી ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર થઈ રહી છે. ત્યારે સાવરકુંડલાની અંદર પણ આજે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અનેક શ્રદ્ધાળુઓએ આજે આરતી કરી છે, જાપ કર્યા છે, યજ્ઞ કર્યો છે અને પોતાની શ્રદ્ધા છે એને સમર્પિત ભગવાન સમક્ષ કરી છે. હું આશા રાખું કે અહીંયા પધારેલા તમામ લોકો પણ ભગવાન સોમનાથ એના દર્શને આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં જશે અને પોતાની શ્રદ્ધા છે એને ત્યાં પણ સમર્પિત કરશે.